પીઠળ માના પરચાનો નહીં પાર માં પરચાનો નહીં પાર આજ કાંઠે બેહણા માના પીઠળ રૂડા ગામ હો આજ કાંઠે બેહણા માના પીઠળ રૂડા ગામ હો પરમેશ્વરી મારી પીઠળ માના પરચાનો નહીં પાર માં પરચાનો નહીં પાર હે આજ કાંઠે બેહણા માના પીઠળ રૂડા ગામ હે આજ કાંઠે બેહણા માના પીઠળ રૂડા ગામ હો પેલો પરતો દીધો નવઘણને સિંધ મહારે જઈએ માં સિંધ મહારે જઈ હે દરિયે કેળા પાળિયા માએ દેવ ચકલી થઈ હે દરિયે કેળા પાળિયા માએ દેવ ચકલી થઈ હમર ભાલું માં આપણે આજે રાત્રે પીઠળ માતાજીના બધા મંદિરોએ દર્શન કરવા માટેની યાત્રા કરવાની છે. તો એ યાત્રાની શુભ શરૂઆત માં પીઠળાઈનું ગીરા નવગણે બનાવેલ મંદિર તે મેઇન સ્થળેથી અમે આજ કરી છે. અને અમારા મંદિરના પૂજારી જાદુગીરી બાપુ માતાજીનો એક ભાવ ગાય અને આશીર્વાદ આપશે બધા પીઠળ ભક્તોને. ભજાડીમાં ભેડિયાવાળી દાડાડી મારી દેવ આવે છે પીઠળ પરમેશ્વરી દેવી દાડાડી મારી દેવ આવે છે ભજાડીમાં ભેડિયાવાળી મારા અંતરની વાતો માં જાણે છે આવી મારે તને કેવું પડે નહીં કાંઈ મારે તને કેવું પડે નહીં કાંઈ બધી તારી નજરે માને કિતાબો ઉઘાડી નમો મંગલારું પીઠળમાં બોલો માત કી હાથે તલવાર લેવી પડે નહીં માતા રે સિંહ સવારી કરવી પડે નહીં માતા રે સિંહ સવારી કરવી પડે નહીં કહે દાદ મારી મારી રાખજે વંશવાળી નમો મંગલારું પીઠળમાં નમો મંગલારું પીઠળમાં જો હાથ માથે વિધાવાર માથે માં બધાઈ વાસના ઘેરમાં પાર માથે માસના બંધાઈ વાસના ઘેરમાં પાર માથે કહે દાદ મારી મારી રાખજે વંશવાળી નમો મંગલારું પીઠળમાં નમો મંગલારું પીઠળમાં બોલો પીઠળાય માત કી જય અવતારો હું તમને યારદા પીઠળમાં
આવો કરું હું તમને યારદા હે અમને મારી એક છે તારું આધાર રે પીઠળમાં આવો કરું હું તમને યારદા તારા છીએ ને તારે તારવા પીઠળ માળી તારા છીએ ને તારે તારવા હે તું છો માળી સૌની તારન હાર રે હળમાં આવો કરું હું તમને યારદા બોલો પીઠળ માત કી જય. હવે આપણે આ માં પીઠળાઈનું મંદિર છે કે જે જૂનાગઢના રાજા રા નવગણે બનાવેલ છે કે જ્યારે સિંધમાં બેન જહાલને કેદ કરેલ ત્યારે નવગણની વારે માં પીઠળમાં ગયા હતા અને નવગણને કીધું હતું કે જા નવગણ તારા ભાલે કાઢી દેવ ચકલી થઈને બેસું ત્યારે તો દરિયામાં તું ઘોડા નાખજે આગલા પગે છપછપિયા અને પાછલા પગે ધૂળની રમઝટ બોલે તો માનજે કે હોયા માટેની પીઠળ છું હે મારી પીઠળ 9 લાખ પાટ લાવ્યો તું ને ઘાટ મારી જસમાટ જોગ જન્મ તારો હે મારી જસમાટ જોગ જન્મ તારો હે મારી જસમાટ જોગ જન્મ તારો એવો નવગણ સોરઠ લાખ સાબળ દંડ હિંદાત ભુજબળ કરવા પરાગ સિદ્ધ મંત્ર સામો એવો કાજે દરિયો ગંભીર તેને નું આયો તીરથ નિરખી અપાર નિર્ધાર્યો ધામો એવો દળને માટે દમામ થીવા કે ઠામ ઠામ અગરો યારો હે માળી પીઠળ 9 લાખ પાટ લાગ્યો તું ને ઘાટ માળી જસમાટ જોગ જન્મ તારો બોલો પીઠળ માત કી જય. બાપુના આશીર્વાદ લઈએ આપણે એવા ભારત ભૂમિમાં બુજાડી ભાવથી એવા ભારત
સંગ્રામે ચારણ શક્તિ હાલિયા હે એવા સંગ્રામે ચારણ શક્તિ હાલિયા હે એવા સંગ્રામે ચારણ શક્તિ હાલિયા હાથમાં સોહાયમાં હાથમાં સોહાય ભાલ ચકલી રૂપે બેઠી પીઠળ મોરી માં હો ભાલ ચકલી રૂપે બેઠી પીઠળ મોરી માં પીરને દીધો નવઘણ હારે જઈ હે માં નવઘણ હારે જઈ હે ભાળીને દાબળી માની પઠા પીર હર ખા હે ભાળીને દાબળી માની પઠા પીર હર ખાય ભમર ભાલુ માવડીને હાથમાં સોહાયમાં હાથમાં સોહાય ભાલ ચકલી રૂપે બેઠી પીઠળ મોરી માત ભાલ ચકલી રૂપે બેઠી પીઠળ મોરી માત પરમેશ્વરી મારી પીઠળ માના પરચાનો નહીં પાર માં પરચાનો નહીં પાર હે આજ કાંઠે બેહણ માના પીઠળ રૂડા ગામ હે આજ કાંઠે બેહણ માના પીઠળ રૂડા ગામ રણ ઢોલ વાગે પીઠળ તારા માલી વેરાણ ઢોલ તો વાગે રે હો માડી તમે મેળલે રામ મારે આવો
બોલ ભીખર માત કી જય. બોલ લાકડીવાળી ભીખર માત કી જય. હે મા જગદંબા, હે ગોયા પાટી ધોરણદારની આઈ ભીખરો, લાકડીવાળી ભીખરમાં જોગમાયા, પાત્રા ગામે માં વિરાજની માં જોગમાયા. મારી પીઠળ હાલ મારી પીઠળ, જય જય પીઠળ, હાલ મારી પીઠળ, જય જય પીઠળ. બોલ 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 મારી પીઠળ, જય જય પીઠળ.
આપણે દર્શન ને નીકળો. બાકી આમથી આવો, આમથી આવો, આમથી આવો. આ તો કાંઈ કામ નથી. આમથી આવતા જાઓ. 55 જણા આવતા જાઓ. માડી પાડો વાહન પિંગડો જ રે એ માડી પાડો વાહન પિંગડો ઇથ પીડી જ જાય એ પણ જગમાં જન્મી તું જોગણી હે માડી માટી કુળની પીઠબાઈ આશાપુરે ગેલો લખોડ યાર એમ મયા મેલડી બલાળ બૂટ પીઠડ સુંદરી મયા એ તો તળા સે હો રે અંબા વાઘેશ્વરી તે વિઘેશ્વરી સાપ બાજ સિંધ વડી વડા વડી રવેસી શારદાન સરસ્વતી જે પૂજાય છે એ પાટરામાં ગામ ત્યાં આપણે માતાજીના દર્શન કર્યા બધાએ પણ આ લાકડી માતાજીની પૂજાય છે એના વિશે ઘણા લોકોને ખબર હશે અને ઘણા લોકોને નહીં પણ ખબર હોય તો આપણે જે પીઠણમાંની લાકડી છે એ લાકડીની અંદર એક વાત એવી છે કે આપણે કદાચ અત્યારે 100-150 માણસો છે આપણે પણ કદાચ આપણે બધાએ પાસે એક એક ચાપડો હોય તો આપણે અહીંયા ચાપડો ચડાવવા જાય અત્યારે આપણે લાકડીમાં જોજો એની અંદર 1 કે 2 ચાપડાની જગ્યા હશે પણ આપણે બધા 150 ચાપડો ચડાવશું ને તો એની અંદર એક ચાપડાની તો જગ્યા હશે જ ઈમાં પીઠડાઈનો અત્યારે આ હડાળ કળિયુગની અંદર માનો પરચો જે આપણે ગણીએ
એ આ માતાજીનો પરચો છે અને આપણે પાટણમાં પીઠળમાંની લાકડીના દર્શન કર્યા છે. અને હવે આપણે અહીંથી ચરખડા ડુંગરે જાશું કે જ્યાં માં પીઠળાએ આ જ લાકડીથી પરચો આપી અને ભેંસુને પથ્થર કરેલી છે. જે આપણે તમે બસમાં બેઠા હશો તો જોજો ચરખડો ડુંગર આવશે, તમને દૂરથી એવું ભાસ થશે કે ઉપર બધી ભેંસુ ઘાસ ચરે છે, પણ એ માતાજીએ પથ્થર સ્વરૂપમાં ફેરવેલી ભેંસુ છે. તો હવે આપણે અહીંયા દર્શન માટે જાશું. તો બધા પોતપોતાના જે સ્થાને હતા એ બસની સીટ ઉપર બધા બેસી જાજો અને એક વખત બધા બે હાથ ઊંચા કરી માતાજીની જય બોલવાની છે. બોલો માં પીઠળાઈ માત કી, બોલો લાકડી વાળી માં પીઠળાઈ. હાલો હવે